રેતી ખનનમાં કાર્યવાહી કરવામાં આવી। રૂપાવટી ગામમાં નદી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। 2 ટ્રેક્ટર, ચરખી સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પ્રાંત અધિકારીએ દરોડા પાડીને વાહનોને ઝડપી પાડ્યા છે। ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા હાલ તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે 2 ટ્રેક્ટર અને ચરખી સહિત ₹17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। થાનગઢના રૂપાવટી ગામમાં નદી વિસ્તારમાં આ ખનીજ માફિયાઓ રેતી ખનન કરી રહ્યા હતા, તે લોકો પર હાલ દરોડા પાડવામાં આવ્યા છે અને પ્રાંત અધિકારીની આકસ્મિક રેડ પાડવામાં આવી। રાત્રિના સમયે રેડ દરમિયાન ખનન કરતા વાહનોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। 2 ટ્રેક્ટર અને સાથે જ ચરખી સહિત ₹17 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો અને આ જે રેતી માફિયાઓ છે તે લોકોની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો આ રૂપાવટી ગામની જે નદી છે એ નદી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। આ પહેલાં પણ અનેકો વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। દરોડા દરમિયાન જે ખનીજ માફિયાઓ હોય છે તે લોકોને ઝડપી પાડવામાં આવતા હોય છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા હોય છે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આવી જ એક ઘટના ઝડપી પાડવામાં આવી છે, જેમાં 2 ટ્રેક્ટર પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે જ ₹17 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે।